બરોડાના પીએસઆઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, એ બાબતને લઈને શું પોલીસે કાર્યવાહી કરીને હુમલો શા માટે કરવામાં આવ્યો? ગઈકાલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતો એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા, ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી જેને માલ ઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો. એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલે અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો. એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે એ બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. અચ્છા, બધાને ક્યાં દાખલ કર્યા છે અત્યારે, એમની સ્થિતિ કેવી છે? એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે. હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે.